જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? છે તે મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે તમને નવી પાછળથી આમ બેકગ્રાઉન્ડ જોઈને લાગતું હોય છે કે આ ક્યાં છે હું નહીં, તો તમને બતાવી દઉં. હમણાં અમે આવ્યા છીએ સરદારમાં, સિમોઈ માના દર્શન કરવા આવ્યા હતા. બેનના ઘરે ખાધું, બપોરે રહ્યા થોડી વાર, અને હવે અત્યારે વાગી ગયા છે 4. અમે આવી ગયા છીએ સરદાર. અહીંથી જવાનું છે નાના બેનના ઘરે. હાલો તો પહેલાં સરદારના દર્શન ક્યારેય કર્યા નહીં હોય તો તમને એ પણ બતાવી દો. મંદિરના દર્શન કરી લ્યો. જય સિમોઈમાં બધાને. સરદારે સિમોઈ બની બાકડ મારો બજારે તે ભાઈ પિયાજમાં સિમોઈના કરી લ્યો દર્શન. વલીડા બહુ ભાગ્યમાં હોય દર્શન કરી શકે. અને માં જીવણી અને માં સિમોઈ, અને આ છે આપણે મહાદેવનું મંદિર. તો હાલો મહાદેવના પણ દર્શન કરી લઈએ. આ મહાદેવનું નામ આપણે તમને બતાવી દઉં, ભૂતનાથ મહાદેવ છે. તો કેવું લોકેશન મસ્ત છે ને. શું કરવું એમ? શું કરવું એમ? હા એમ હાલો વાંધે. જો અહીંયા પીર બાપાની જગ્યા છે, ઊંધિયા પીર તરીકે ઓળખાય છે. ગમે તેને ઉધરસ કે મૂંઢિયા ગુમણા કે કાંઈ થતું હોય ને તો એની ગાંઠિયાની માનતા કરજો મિત્રો, જરૂરથી તમને પણ સારું થઈ જાય. અને સારું થઈ જાય તો અહીં તમારે ગમે એને કેવડાવી દેવાનું કે ગાંઠિયા ધરી દેજો કે મોકલી દેજો એમ. અને કાં તમારે આવીને ધરી જવાના. ગમે એવી પેલા કકારો વર્ષની ઉધરસ કેમ ન હોય ને, ડૉક્ટરથી કે કોઈથી ક્યાંય હાથ ના જલાતો હોય ને ક્યાંયથી ફેર ન પડે અને ના માટે ને તે દે ઊંધિયા પીરની માનતા કરજો કે 50 ગ્રામ ગાંઠિયા કે 100 ગ્રામ ગાંઠિયા કે તમારે જે તમારી ભાવના હોય એ પ્રમાણે તમે ધરી શકો છો. એટલે ગાંઠિયા ધરી જવાના અને પગે લાગી જવાનું. જો અહીંયા બધા એની સમાધિઓ છે અને આ સિમોઈમાનું મંદિર છે અને ઓલું ઊંધિયા પીરનું દરગાહ છે. તમારું જે ધારેલું કામ હોય ને બધું થઈ જાય. હાજરા હાજર છે માતાજીમાં ભગવતી. આજે અમે આવ્યા છીએ આપણે શું કહેવાય સરદાર થઈને બાપુના ઘરે આવવાનું હતું, તો ત્યાં આવ્યા છે મહેમાનને લઈને. હા તો ભેહવિયાણી છે તો એને બદુડ્યું જો હા જીનકુડુંક જ છે. કેવડું એટલે કેવડું, હા નાનકું એવું. અને જો બીજા બધા અમારે દીવલું કરતા નાનું છે. કદે દીવડું મોટો લાગે એની પાસે તા. જો હે ને હાવ નાનું એવું હે અને વજન પણ હાવ ઓછો છે. જો નાના છોકરાને જેમ ઉપાડવું હોય ને તો પણ ઉપડી જાય એવું હે. હાવ બહુ નાનું છે અને જોઈને એટીટ્યુડ એક આમ મજા આવે હે રમાડવાની. તે જોરદાર હે. ઉતારવાના છે બાપુને ઘરે આવ્યા છે મહેમાન થઈને. ઉતાર લઈ કાતરમાં ઓલું કાઢે છે, કાનું કાઢે છે. ના રાજુભાઈ, ના ભાઈ ના, બોલો. ના નથી બાપુ.